આજરોજ જુનાડીસા ગામે દર વર્ષની જેમ આજે પણ ભગવાનની રણછોડરાયના મંદિરમાં આજે ખૂબ જ ધૂમધામથી આખા જુનાડીસા ગામની શેરીઓમાં જય રણછોડ માખણ ચોર નંદકિશોરનું નામ ગુંજતું હતું। સમગ્ર જુનાડીસાના 18 આલમના દરેક સમાજની બહેનો, બાળકીઓ, બાળકો, વડીલો સૌ ડીજેના તાલે ઢોલ સાથે સમાજના દરેક લોકો બંને હાથથી જય રણછોડજીના ગરબાનું પણ સુંદરતાથી ભરપૂર આનંદ સાથે નાચતા ગાતા જુનાડીસા ગામની શેરીઓમાં જય ઘોષ બોલાવતા પરિભ્રમણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સંત સનાતન ધર્મના પ્રમુખ શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, દરેક સમાજમાં દરેક આયોજકો, દરેક મંદિરના ટ્રસ્ટીઓ તથા ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ પઢિયાર, ભાજપના કાર્યકર્તા પિયુષભાઈ પુનડિયા, હસમુખભાઈ મોદી, સુરેશભાઈ પઢિયાર, કનુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ દરજી, પોઇન્ટિંગ, પશાભાઈ ઉચિયા, પસાભાઈ કોતરવાડિયા, મફાભાઈ અનાવાડિયા, રમેશભાઈ ટેલર તથા દરેક હિન્દુ સમાજના કાર્યકર્તા હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિકે માળી, જુનાડીસા। આજે જુનાડીસા મુકામે રણછોડજી ભગવાનની પરમગત પ્રદક્ષિણા જુનાડીસાના ગામમાં જે થઈ અને જે વરઘોડો નીકળ્યો તે પરંપરાગત દર વર્ષે આજ પ્રમાણે જે વરઘોડો નીકળે છે અને એની અંદર સનાતન ધર્મના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીશ્રીઓ, મંદિરની ગોપી મંડળના બહેનો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ રણછોડજી ભગવાનના દર્શન કરી અને પાવન થયા। ગામની શેરીએથી જે લોકો શોભાયાત્રામાં નતાયા એ લોકોને પણ ભગવાનના દર્શન કરવાનો લાવો મળ્યો અને ખૂબ જ સુંદર રીતે આ શોભાયાત્રા નગર ચર્ચા કરી, એકતાના દર્શન કરી અને પાછી નિજ મંદિર આવી પ્રસાદ વેચી અને લોકો પાવન થયા। આ જ રીતે રણછોડ ભગવાન અમારા ગામની એકતા, અખંડિતતા અને લોકોને ખૂબ જ વિશ્વાસથી આ ગામનો વિકાસ થાય એવા અમને પ્રેરણા આપી નિજ મંદિર બધા